નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી શાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં હું રજની ખેર બિહાર ચેગરી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે વધારે પડતા વરસાદને કારણે જે 30 થી 35 દિવસની મગફળીમાં જે સુકારાના પ્રશ્નો જે છે, જે કાળી ફૂગના હિસાબે એની માટે હું આજે એક જૂનું અને જાણીતી દવા લઈને હું આવ્યો છું. જે ક્યુરેટિવ કંપનીની જે છે, આપણે જે આ જે ક્યુરેટિવ કંપની દ્વારા બનાવેલામાં આવેલી છે, જે આ એક કીટ જે એમાં સફેદ ફૂગ, કાળી ફૂગ અને મૂંડા ત્રણેયના નિયંત્રણ માટે સારામાં સારું છે. આ એક જે છે એ જે જૈવિક ફૂગનાશક છે, એક જૈવિક ફૂગ છે જે મગફળીમાં આવતા સુકારા કાળી ફૂગના હિસાબે એને અટકાવી અને ખૂબ જ ઉપયોગમાં આવે છે અને ખૂબ જ નિયંત્રણમાં રહેશે. જો અગાઉ તમે ટ્રીટમેન્ટ કરેલી છે તો પાછળથી જે પ્રશ્નો જે સુકારાના આવે છે, સફેદ ફૂગ આવે છે અને મૂંડા આવે છે, એના નિયંત્રણમાં સારામાં સારું રિઝલ્ટ છે. 2.5 વીઘે તમારે એક કીટ, 2.5 થી 3 વીઘામાં તમારે એક કીટનો ઉપયોગ કરવાનો છે. જે તમારે રેતી અથવા એડીના ખોળને પટ મારીને તમારે ટ્રીટમેન્ટ કરવાની છે. જે આ રહ્યું, આમાં જે એક કીટની અંદર આપણે 3 કિલો આવે છે. જે બાઉન્સર છે, જે આ જે બાઉન્સર જે છે એ સુડોમોનસ છે તમારે. પછી એક આ ટાઇકોડનમાં જે કરંટ નામથી જે પ્રોડક્ટ આવે છે, અને મેટગિલ જે મૂંડા અને ઉધઈ માટે આ જે બેક્ટેરિયા છે એના માટે જે આ 3 કિલોની તમારી કીટ આવે છે. આ મેટગિલ, કરંટ અને બાઉન્સર આ તમારે 2.5 થી 3 વીઘામાં ઉપયોગ કરવાનો છે. જે વધારે પડતા વરસાદના કારણે જે તમારે હુકારાના જે પ્રશ્ન આવે છે એના નિયંત્રણ માટેની આ કીટ છે. ખૂબ જ સારા રિઝલ્ટ છે અને મેં રિઝલ્ટ પણ પોતે લઈ લીધેલા છે અને ખેડૂતો પણ સામેથી માગે છે અને રિઝલ્ટ કહે છે ના 100% રિઝલ્ટ છે. તમને ડિસ્પ્લે ઉપર તમને વિડીયો દેખાડવામાં આવશે. જે એક ખેડૂતે જે ઉપયોગ કરેલો છે એના માટે કઈ રીતે જે ઉપયોગ કરવો એ આપણે ડિસ્પ્લે ઉપર તમને વિડીયો દેખાય છે. કે આ ત્રણેયને તમારે રેતી અથવા એડીના ખોળમાં તમારે ઢગલો કરીને આ ત્રણેયની જે બેક્ટેરિયા છે તમારે નાખીને મિક્સ કરીને પછી તમારે જે એક્ટિવેટર જે આવે છે જે એની સાથે જે તમારે 3 પડીકી એક્ટિવેટર એ તમારે નાખીને પટ મારીને જે તમને ડિસ્પ્લેમાં જે તમને દેખાય છે કે જે પટ મારીને કઈ રીતે પટ મારવો અને કઈ રીતે તમારે ઉડાડવું, અને મગફળી જે છે તેના સાહ ઉપર જ તમારે સીધી વેરી દેવાની છે. અને તમારે 100% રિઝલ્ટ ગણવું હોય અથવા તમે અગાઉ આવી ગયો હોય તો ભલે અને પાછળથી આવે, એના માટે નિયંત્રણ માટે ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ છે. તમારો ઉપયોગ અવશ્યથી ઉપયોગ કરજો. થેન્ક યુ, આભાર.